અરે બેન, મારી વહુની તો હું વાત કરું. એને તો એક દી થાય ને બસ પિયર જવું હોય, 2 દી થાય ને પિયર જ જવું હોય. જ્યારે હોય ત્યારે એને પિયર જવાની જ વાત કરતી હોય. મનીષા, એક વાત પૂછું હું તને? હા પૂછો ને. તું અહીંયા ખુશ નથી? કેમ એમ પૂછો છો? તું હંમેશા રોજ પિયર જવાની જ વાત કરતી હોય, એટલે મને એવું લાગ્યું કે તને આ નહીં ગમતું હોય. તમે મને અહીંયા સરખી રીતના રાખો છો તો મને શું પ્રોબ્લેમ હોય? તો વારે વારે તું પિયર જવાની જીદ શું કામ કરે છો? વાત પિયર જવાની નથી, પણ વાત એમ છે કે ઈ મારું ઘર છે. ત્યાં જઈને મારે વિચારવું નથી પડતું કે મારે શું બોલવું, કેવા કપડાં પહેરવા, મારે કયું કામ કરવું, અને ત્યાં મને કોઈ કામમાં કોઈ રોકટોક નથી કરતું. એટલે મને કદાચ ત્યાં વધારે જવાનું મન થાય છે. મને માફ કરી દેજે કે તને અત્યાર સુધી એવું લાગ્યું કે આ ઘરમાં તને અલગ અલગ કામમાં રોકટોક છે, તને તારી મરજીથી કાંઈ કોઈ વસ્તુ નથી થતી, અને ત્યાં દરેક વસ્તુ તારી મરજીથી થાય છે અને કોઈ કામમાં તને રોકટોક પણ નથી. પણ હવેથી હું તને એવું નહીં લાગવા દઉં. હવેથી તને જે તારું પિયર જેવું લાગે છે ને એવું જ આ ઘર પણ લાગશે, એવું જ હું બનાવી દઈશ.